મારા દાદા વીર આજ આપણી અજીગામાં મિત્રો એની ગરીબ વસ્તીનું મોટી કણકો ખાવા ઉતરી છે કે જે મીઠા મેરા મનની અંદર કુંજળી જેમ રાકડો કર્યો હોય ને એમાં મારા બાપ ભાયા વિહાની દેવી મારા બાપ દોહાની દેવી ગરીબની રાબડી ખાવા ઉતરી છે એટલે ભાવથી મારી માં ભગવતીનો જય જયકાર કરી પોતાના બે હાથ ધર કરી મારી માં ભગવતીનો જય જયકાર કરો મારી માં ખોડિયારનો જગત્યો કાવો મડાવો છે બોલે ખોડિયાર માના બોલે ભગત માના નામની ગેલાઈ માના નામની મેલડી માના નામની વીરદાદા નામની દાદા ખરખાની દેવીની મારી માં શ્યાર મયુની નાતની દેવીની મારી માં કલમવારીની
હે તવા માંડા માંડા તવા માંડા માંડા આ ખોડલ દેવી અરે ખોડલ દેવી
જેવી અરે મોડલ જેવી
મિત્રો મારી માં ભગવતીની આરતી, મારી માં ખોડિયારની આરતી કરી. ઊંડો ધરો મારી આયનો ઊંડો ધરો આયનો તાતણિયાનો નાય આવે તાન ઊંડો ધરો આજ રાજ પર તારા રે છાણે થલગયા ખામાં ખોડલે થાય દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ અમારે પાડોદર થી વધારેલ ધીરુભાઈ કાનાભાઈ અમારા રાજકોટિયા પરિવાર 201 રૂપિયા ભગવતીની આરતીમાં આપે છે. હા, અમારા એના ભુવન ભડિયાર, અમારા રમેશભાઈ અને રવિ ભડિયાર 501 રૂપિયા ભગવતીની આરતીમાં આપે છે. અમારા પાડોદર થી વધારેલ ધનસોડભાઈ રાજકોટિયા ગોળ 500 રૂપિયા આપી મારા ડોહા દાદાના નામની જય બોલો. ભાવથી બે હાથ અદર કરી અને મારા દાદા ડોહાની જય બોલો. ડોહા દાદાના નામની અમારા દેત્રુજા પરિવાર રામભાઈ મંડુરીથી વધારેલ 200 રૂપિયામાં ભગવતીની આરતીમાં આપે છે. ભાવેશભાઈ રાજકોટિયા 500 રૂપિયા આપી ડોહા દાદા નામની જય બોલાવે છે. અમારે વેવારી વિપુલભાઈ અહીંના 500 રૂપિયામાં ભગવતીની આરતીમાં આપે છે. और ભંડુરીથી પધારેલ દેત્રુજા પરિવાર મુકેશભાઈ 200 રૂપિયામાં ભગવતીની આરતીમાં આપે છે. અમારે ભગવાનજીભાઈ દેત્રુજા પરિવાર ભંડુરીથી પધારેલ 500 રૂપિયામાં ભગવતીની આરતીમાં આપે છે. અમારે જયેશભાઈ ખેરાથી પધારેલ રાજકોટિયા પરિવાર 400 રૂપિયામાં ભગવતીની આરતીમાં આપે છે. દેત્રુજા પરિવાર અમારા ગોવિંદભાઈ
₹200 ભગવતીની આરતીમાં આપે છે. જેતપુરથી પધારેલા અમારે વિપુલભાઈ રાજકોટિયા ₹200 ભગવતીની આરતીમાં આપે છે. અમારે દેત્રુજીયા પરિવાર ભીખુભાઈ ભંડુરીથી પધારેલ ₹200 ભગવતીની આરતીમાં આપે છે. હા મારે મળિયા રાજધારથી પધારેલ અમારે વિપુલભાઈ રાજકોટિયા પરિવાર ₹201 ભગવતીની આરતીમાં આપે છે. અમારે એકલેરાથી પધારેલ પ્રવીણભાઈ ₹101 ભગવતીની આરતીમાં આપે છે. અમારે બાકુલા ધણેથી પધારેલ સંજયભાઈ રાજકોટિયા પરિવાર ₹200 ભગવતીની આરતીમાં આપે છે. અમારે આશીષભાઈ કાણકથી પધારેલ ₹101 ભગવતીની આરતીમાં આપે છે. આ કડાયાથી પધારેલ અમારે દુલભભાઈ એ રાજકોટિયા પરિવાર ₹200 ભગવતીની આરતીમાં આપે છે. અને આમ આદમી બધા એક બાજુ થઈ જાવ ને બાયુ પછી બાયુ કે તમે આ બાજુ એક બાજુ વહી આવો બધું એટલે એક બાજુ આદમી એક બાજુ બાયુ એટલે કંઈક આમ વ્યવસ્થા જળવાઈ રહે. જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ મેખડીથી વધારે હાથરિયા પરિવાર મારા દાદા જેતમાલની 101 રૂપિયા દાદા જેતમાલ દાદાને જય બોલાવે છે. ભાવથી બે હાથ અંદર કરી જેતમાલ દાદાની જયંતી વિહળવેલ ગામે થાય દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ બે હાથથી તાળી પાડી અને મનમાં ભગવતીની આરતીને વધાવતા અને
તાળી પાડો તો પાપ લાગે ને તો ઈ મને દઈ દેજો, હું લેતો જાય. મારા બે હાથની તાળી પાડી અને આરતી વધાવો. અમારા નાવડિયા પરિવાર 201 રૂપિયા આવી મારા દાદા ખેતાના નામ માથે મારી માં ભાવાની દેવીની જય બોલાવે છે. અમારે મુનાભાઈ 200 રૂપિયા આવી મારા દાદા જેતમાલની વસ્તી મારી માં દેવી જેતમાલ દગાવડીની વસ્તી. મુનાભાઈ 200 રૂપિયા આવી માં ભગવતીની આરતીમાં મારા દાદા જેતમાલના નામે પણ બોલ્યો જેતમાલ દગાવડી એ આરતી રમેશ ભુવાને હાથ જગમગ જગમગ
જોશી બાબા અમારે બાલુ મામા 200 રૂપિયા આપી ફરમાઈશ આપે છે અમારે મેખડીના દાદા વસરાજની આરતી એટલે ભાવથી જે હાથે તાળી પાડી અને મારા બાપ રાણા વાછરાની આરતીને વધાવી મંગાય જેના કુળમાં મારીમાં મેલડી બેઠી હોય એ રાજકોટિયા પરિવાર નહીં પણ જગતની માલમાં મારી કાળી મેલું હોય અને જેના કુળની માલમાં મેલડી બેઠી હોય અને ની વસ્તુની માથે કોઈ વેડા આવે ને સલા બુટિયાની માથે સવારી લઈ હાથમાં ખંડોળી શરીર સુધી હાલી નો નીકળતો કેમ હાલે વધારે અમારે ગોરાવા પરિવાર મારા દાદા કાનવાના નામ માથે 501 રૂપિયામાં ભગવતીની આરતી આપે છે એટલે ભાવથી
એ ભાઈ આવી સાની દે ભાઈ આવી હાની દે
બુઢા મારા બાપ ભાઈ વિહારી દેવી મારી માં ખોડિયા મારી માં ગદલી મારી માં ગેલડી નેલડી મારા દાદા વીર આવડિયા જીગામાં એકદી અમૃત સો ઘડી લેવું તો ગરીબ વસ્તી જાણી નબળો ભાગલો જોય આવડિયા જીગામાં એકદી મારી માં ખોડિયાને વાતો કરી તેથી કેવો સમય છે કેવી ગળા કાશલીમાં કણકલીનું ભાગ્ય હોય કમળી મારી રમેશિયાની નબળી આવડી છે ગરીબનું ઝૂંપડું જો હોય કોઈક મારા હામું જોશે ભાગ તેથી આવડી જીગામાં બોલી કે મારા રમેશિયા મારા લાખો લાખો રૂપિયાના કોઈ નથી દિવસ જોતા એ હું ખોડિયાર કોઈ નિમિત્ત ખાવાની ભૂખી નથી બહાર પણ આવડિયા જીગાની મને કોઈ સાચેલું મન બનાવી ખોખલો મઢડો હોય હાડા તણે પાણાનું ખાલી મંડાણમાં મને હવા પાલીનો તાહો દે બહાર મારા ભાયા વિસાઈ રમેશજી મને હવા પાલીનો તાહો દે એ 100 મહિના તો કાલ વયા જાય બેટા પણ આ જગતની મહેલી પામે જે બાવડા જાયલા છે ને પલવાર જતી બાવડા રેઠા મેલી ન તેથી મને નવગીના બેસાડી દે મને ખોડિયા મારી વસ્તી મને કોઈ ઓછાનો ટપોરો મારે એ એની ભલે ભલે આવીને ખબરો ન લઉં ને તેથી મને નવઘેડા લેજાની દે મને ખોડિયાને ખોટ લાગે મને ખોડિયાને ખોટ લાગે બેટા આવડી હજીગાની અંદર મારી નબળ વસ્તી પડી છે ને પણ કોઈ લાગ્યું આવે મારી વસ્તીની મદદ લાગુ એ મને હકત લઈને કોઈ હાથ કરે અને તે લાગ્યા ના લાગ ન લવ ને તેથી મને હાકરી ટોટે
મારી ના અમારી હારા તણ વસ્તી વેડવેલી જગ્યામાં પડી છે ને એક હાથ ગામનું મહાણિયું મને મેલડી મેલડીને બતાવે અને જો હવો ભૂતળાને પીવ નહીં ને તેથી મને ભાતલાની મને ગેલડી મને કોઈ લાગે મને ગેલડી મને કોઈ લાગે મને ગેલડી મને કોઈ સાંભળે મને ભાતલાના મને સ્કોગને રમલાની મને ગેલડી અને અમારી જગ્યામાં મારું રાજકોટિયા પરિવાર આવડી આ જીગાની વેડવેલી જીગાની મહેલમાં મારા લાલ સળિયા વીર બેઠા હોય કે મારી ના મને લાલ સળિયા વીર ને મને કોઈ નબળો ટપોરો માર અને મારી વસ્તીની મહેલમાં આવીને ઊભો ન રહું તેથી મને લાલ સળિયા વીર મને કોઈ લાલ સળિયા વીર લાલ સળિયા વીર મારો આદ સાંભળી નોંધણી મારો આદ સાંભળી નોંધણી એ મારી માં જેતમાલ તે ગાવ મિત્રો મેખડીની જગ્યામાં કાલ ખાઈને ગઈ છે મારો એકલ પંખીનો વિહારો મારા બાપ જતમાલની દેવી મિત્રો આવડી આ જગ્યામાં એક દી કરાર પાડ્યો છે કે મારી નહાય શું મને જતમાલ તે ગાવડીને બોલાવો છો પણ મારી નાયત મને એક ટપોરો મારે અને ટપોરે આવીને ગઈ નો રહો તેથી મને જતમાલ તે ગાવડીને મને ખોટ લાગી જાય તો હા મળી જોઈ જો આખું વિનાના પારેવડા છે આખું વિનાના પારેવડા જો હોય મને 52 સોપડો દીધો છે આ વસ્તી કાલ કડવા લીમડાના પાન જેવી બની જાય પણ તારી ભણતરની મહેલમાં ભૂલું પડવા જતી નહીં મારી જતમાલ તે ગાવડે
બેટા મને જેતમાલ દગાવડીને શું પૂછો છો 52 પનાનો સોપડો દીધો છે ને તમારી જેતમાલ દગાવડીને જીગામાં કીધી થાય અને 52 પનાના સોપડાની માલી પર લાલ લીટીનું સૈના હું ઢાળતો પાછી પડું ને તેથી મને જેતમાલ દગાવડીને મને ખોટ લાગે જેતમાલ દગાવડીને મને ખોટ લાગે ઉડા મારા બાપ આયા વિશાની દેવી મારા બાપ તો હોની દે ખેરાની જગ્યામાં એક દી મારા બાપ વેલિયાનું માંડેલું મલા મિત્રો આપણે કહીએ ને કે વસ્તી કડવા લીમડાના પાન જેવી બને પણ હાવ હાસી વર્ષ બની જાય ઓલી કહેવત કીધી છે ને કર્મે લખો કે સઠી ના કોઈ દી સુગે ને ઉનર કરો 1000 પણ આંખના આડા આવે એ મારા બાપ ભાઈ વિહાની દેવી મરીમાં ખોડિયા વસ્તીને આડા આવે કે મરી રહેવા દો બાપ જગતની અંદર કીધું છે ને સતના મનમાં મફતમાં નથી મળતા એમ આ ભુવાને ભુવા પડ્યું છે મફતમાં નથી મળ્યું મામા એના હાથું આયતમાં મારવા પડે રોયતકું કરવી પડે ભુવા એમણમ નથી થતું અને આપણે એમ કહીને કે ભુવા છે બધા પગે લાગે ને એ સહન કરવું ને સારું નથી હવા હો ભાવીની વસ્તી હોય અને જેના માથાની મારી પાસે ચાંદીના પત્ર જેવા ધોરા વાળ થઈ ગયા હોય અને 18 વર્ષ દીકરા ભુવા હોય ને આવીને પગમાં પડતા હોય તેથી ભુવાના મનમાં કઈ ન હોય જેની મારીમાં ખોડિયારના નામનું ઓઢડું ઓઢી લીધું મારીમાં ખોડિયારના નામનો ભેખ પહેરી લીધો કુળની માલિપા હું ખોડિયાર પૂજાતી હોય અને એ કુળના જો જગની માલિપા કોઈ વાંજ્યું રહેવા દઉં એ તેથી મને નવઘરના નજાની દઈ મને ખોડિયારનો ખોજ ભાગે બેટા મને ખોડિયારનો ખોજ ભાગે બેટા ખોડિયારનો ખોજ ભાગે બેટા
અને એ બા બધા મારા દાદા નાગ ગોવિંદની દેવી મારા બાપ પ્રતાપસિંહની દેવી મરી માં વેસુના વલ્લભની દેવી કહેવાય ભાઈ કેવું ના ગલાલિયા માનવાની દેવી મળી બહુ હરિયા વાંજાની ખેતનારી મારા બાપા મારા દાદા ગોવિંદની ભાડરની જગ્યામાં નથી બહુ હરિયો આવ્યો ને તેથી મારી નાચ કેવા લાગે કે જોઈજે હોમલી એ મારા બાપ નાગ ગોવિંદની દેવી તું એકદી કેવું બોલી હતી કે ભાડરની જગ્યામાં મારો નાગનો ગોવિંદ મારા બની જાય અને આવડી જગ્યામાં એને પળે પળે આવીને વાતો ન કરી જાવ તેથી મને પ્રતાપસિંહની દેવી મને ભગતની મને વિહળી મને કોઈ લાગે પાટણના શોકની મારી પાસે બહુરિયો આવ્યો તો ને એ રેવતરાની જગ્યામાં કોઈ વાંચવો બને કોઈ બહુરિયો બને અને રેવતરાના સીમાડાની બાઈને નીકળવા દઉં તેથી મને નાગ ગોવિંદ દેવી મને ખોટ લાગી જાય ગોવિંદ દેવી મને ખોટ લાગી જાય રેવતરાની જગ્યામાં તેથી તું એકલ બન્યો છો એ એવી વેડા આવે કોઈ દેવો સંસદ આવી જાય કોઈ સમય આવે અને તારી આંખમાંથી હરસીડા એક આહુડું પડે એ એક આંખમાંથી પડેલું જમી અડે અને તારી હારે જતી હાલતી નો થાવ તેથી મને નાક ગોવિંદ દેવી મને ખોટ લાગે આપણે વારું એ પોતડીઓ ને દીગાને વાંચતો રે મિત્રો કદા હારા હારા દળદીનો હળકવા હાલી ગયો એ મારા રાણા વાસણાનું કોઈ નામ નહીં અને મારા સોલંકી કુળનો કોઈ 100 મહિનાનો છોકરો નામનો દાણો આપે અને હારા દર્દીનો હડકો હાલતો પાછો નો વારું ને એ તેથી મને નાક હોય ને મને વાસણા મને ખોટ મને વાસણા મને ખોટ મને વાસણા મને ખોટ હા બાબા